તો મિત્રો રાતના વાગ્યા છે 1:45 અને આ વિડીયો બનાવું છું કારણ કે કાલે નિફ્ટીની એક્સપાયરીમાં આપણે હીરો ટ્રેડ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો નિફ્ટીનો ચાર્ટ તમે લોકો જોઈ શકો છો. કાલનો આપણો પ્લાન હતો કે માર્કેટ શું કરશે, જો 21,800નું લેવલ બ્રેક કરશે તો જ મંદી થાય, બાકી 24,100નું રેઝિસ્ટન્સ છે. તો આ હતો આપણો નો ટ્રેડિંગ ઝોન, મતલબ કે 23,900 થી લઈને 24,100 આ 200 પોઈન્ટમાં ટ્રેડ કરવાનો નહોતો. તો માર્કેટ ખુલ્લું ગેપ અપ, રિટ્રેસ થયું, અહીંયા લોઅર લો હાયર લો સ્ટ્રક્ચર પણ ક્રિએટ કર્યું, બરોબર છે. આ લોઅર લો કહેવાય અને આને હાયર લો કહેવાય, અને અહીંથી ઉપર ગયું, બટ માર્કેટ ધરારથી ઉપર જતું હતું એટલે આને આપણે કહીએ છીએ બુલ ટ્રેપ. તો બુલ ટ્રેપ જે માર્કેટે ક્રિએટ કર્યો છે એ સસ્ટેનેબલ છે કે નહીં, અને આના બેઝ ઉપર જ ખબર પડશે કે કાલના દિવસમાં એક્સપાયરીમાં હું 12 વાગ્યા પછી આવશે કે 12 વાગ્યા પહેલા મોર્નિંગમાં આવશે. તો ડાયરેક્ટલી વાત કરીએ તો કાલના દિવસમાં હીરો ટ્રેડ કઈ રીતે ગોતવો. તો ફર્સ્ટ, જે લોકોને હીરો ટ્રેડ કરવાનો શોખ હોય એ અત્યારે જ નીચે કોમેન્ટ કરો અને યાદ રાખો મારી વાત કે હા પ્રશાંતભાઈ મેં યાદ રાખી લીધું. શું? જે લોકોને હીરો કરવાનો શોખ હોય, ઓછી કેપિટલમાંથી સારો એવો પ્રોફિટ બનાવવો હોય, મતલબ કે 1500-2000 માંથી સામે 1500-2000 કે 5,000નો પ્રોફિટ કરવો હોય, એના માટે આ વાત છે કે હીરો વાળા માણસે માર્કેટ જોવું જોઈએ 1:30 વાગ્યા પછી. 1:30 વાગ્યાથી લઈને 2:45માં જ એને મોકો મળે, ત્યાં સુધી ના મળે, એટલે સવારમાં કરી દો બંધ. બીજું, કાલના પોરમાં સવારે જ ટ્રેડ કરવા માટે પ્લાન કરતા નહીં. કાલે પણ સવારમાં રહેશે સાઇડ બેઝ, જે આપણે કહી શકીએ કેના બેઝ ઉપરથી, તો કે ઓઆઈ ડેટાના બેઝ ઉપરથી. તો આપણે અહીંયા નિફ્ટીના ચાર્ટ તો જોશી જ, બટ એની પહેલા જોઈએ ઓઆઈ ડેટા. તો નિફ્ટીનો ઓઆઈ ડેટા આપણને શું કહે ભાઈ? તો ઓઆઈ ચેન્જ આજના દિવસમાં કેવડો થયો હતો કે 1,33,00,000 પોઝિશન એમાં ચેન્જ થઈ, અને ઓવરઓલ નેટ હાલમાં પોઝિશન તમે લોકો જોવા જાઓ 24,100, કે જ્યાં અત્યારે નિફ્ટી ઊભું છે 24,100 આસપાસ. આજનો હાઈ શું હતો ભાઈ નિફ્ટીનો? ઓલમોસ્ટ 24,130. એટલે આપણું રેઝિસ્ટન્સ લેવલ એકદમ સાચું પડ્યું. બટ સાચું પડ્યું ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા મેઇન શીખવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણો એક રૂલ છે, જ્યારે મોટો લોસ આવે ત્યારે બ્રેક લઈ અને એક્યુરેટ અને પરફેક્ટ ટ્રેડ જ ગોતવાના. ત્યાં સુધી શાંતિભાઈને ભેગા રાખવાના, બાજુમાં બેસાડવાના અને કહેવાનું કે હું ટ્રેડ કરું તો મારા મગજમાં મારવાની ટાપલીક, ભાઈ ટ્રેડ કરવાનો નથી થતો કારણ કે કર્યો છે લોસ. આપણે 34,000 રૂપિયાનો જે છેલ્લે પ્રોફિટ કર્યો, 3,000 સોરી 33,900નો, એટલે 34,000. ત્યારબાદ આપણે કાંઈ પણ ટ્રેડ કર્યો નથી, શાંતિ રાખીને બેઠા છીએ. સારી ઓપોર્ચ્યુનિટી મળશે તો ટ્રેડ કરશું. 30-30 વાળા 3 પ્રોફિટ 90,000 રૂપિયા થાય, 3-3 હજાર વાળા 10 પ્રોફિટ 30,000 રૂપિયા થાય. આ સિમ્પલ ગણિત મગજમાં રાખો. 10,000 વાળા 10 પ્રોફિટ 1,00,000 રૂપિયો થાય. તો આપણી ઉપર છે આપણી કેપિટલને કયા ટાઈમે કયા ટ્રેડથી એક્ઝિક્યુટ કરવી. સૌથી મેઇન વસ્તુ જે કે ડિસિપ્લિન. ડિસિપ્લિનનો મતલબ જ આ શાંતિભાઈને ભેગા રાખવા. તો હવે ઓઆઈ ડેટા રીડ કરતા શું દેખાડે, તો કે ભાઈ 24,000 એક્સ્ટ્રીમ લેવલનો સપોર્ટ, મતલબ કે 2 ટાઈમ સપોર્ટ દેખાડે છે. 1,13,00,000 પોઝિશન્સ બની છે 24,000ના લેવલ આસપાસ, ને રેઝિસ્ટન્સ તમે જોવા જાવ તો બહુ વીક છે, જે છે 24,100નું. એના પછીનું આપણું રેઝિસ્ટન્સ ઓઆઈ ડેટા વગર આપણે કાલ કાઢ્યું કયું હતું ભાઈ? તો કે ભાઈ 24,600નું. આ લેવલના ચાર્ટ એઝ ઇટ ઇઝ ફોલો થાય. હવે તમે જોવા જાવ 24,500 એ રેઝિસ્ટન્સ બન્યું હોય 1 કરોડ પોઝિશન, બટ એના સિવાયનું મેજર રેઝિસ્ટન્સ કેને કહેવાનું? 24,272 લાખ પોઝિશન છે. એટલે આનો મતલબ કે કાલે માર્કેટની કોશિશ એવી જ રહે, કાંઈ 200 ઉપર જાય અને ત્યાંથી ધડામ નીચે લઈ આવે. તો હીરો ટ્રેડ જો સવારમાં ગોતતા હોય, કારણ કે જો ગિફ્ટ નિફ્ટી તો આજ કાંઈ પ્લાન નથી દેતી, ગિફ્ટ નિફ્ટી ચોટી ગઈ છે, બરોબર. આ અહીંયા જ રમે એટલામાં ને એટલામાં ચોટી ગઈ છે, એમાં ટ્રેડ પણ એક્ઝિક્યુટ નથી થતા. 1 મિનિટનો ચાર્ટ જોવો તો ટોટલ ગેપથી જ બનેલો છે, દેખાય છે સર્કિટથી હાલતી હોય ને એવી રીતે દેખાય છે તમને. બટ આના કરતાં સિમ્પલ એક વસ્તુ જોઈ લ્યો, જે છે આપણી ઇન્ડિયા વિક્સ. ઇન્ડિયા વિક્સ જે રહ્યો એ અત્યારે શું છે? કુલ ઓફ. અને કેટલાથી કુલ ઓફ છે તમે લોકો જોવા જાઓ? ઓલમોસ્ટ 18થી, અને એ પણ સ્પાઇક માર્યા બાદ કેટલા? 19ની. તો આ એક્યુરેટ આપણને કહે કે કાલના દિવસમાં શું થાય, તો કે સવારમાં પ્રીમિયમ સાવ કહાઈ જાય. આના કારણે હીરો મળશે. જે મારે ગયા અઠવાડિયે તકલીફ થઈ હતી અને મેં લોસ ભોગ્યો હતો, એ આ ખેલે રિપીટ નહીં કરતા. કારણ કે જે રહ્યો ઇન્ડિયા વિક્સ 18 છે, તો ઓપ્શન બાયર માટે માર્કેટ હોય છે, નહીં કે સેલર માટે. તો સવારના પોરમાં સેલિંગ પોઝિશન હોય ને ફટ કરતી કટ ઓફ કરીને કાલના દિવસમાં સેલરે લઈ લેવાની રજા, બની જવાનું બાયર અને કરવાનો ટ્રેડ પ્લાન વિથ રિસ્ક મેનેજમેન્ટ. તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કાલનો પ્લાન સમજાવું. જો આ જે લોંગ એનાલિસિસનો પ્લાન નીચે છે એ એઝ ઇટ ઇઝ રાખવા મંદીવાળો,
આના સિવાય તમારા લોકોને ટ્રેડ કઈ રીતે કરવો, જો સપોઝ માર્કેટ એવું ઈચ્છા રાખે કે અહીંયા 24,200 અડતી આવે, બરોબર, તો અહીંયાથી ધક્કો ખાઈને નીચે પડે. 24,200 ને અડી આવે તો અહીંયાથી ધક્કો ખાઈને નીચે પડે, ત્યારે હીરો વાળા લોકો એક્ટિવ થાય. બાકી તો જો સિમ્પલ છે, કાલ આના રેન્જમાં રહીએ ને તો આપણે રેન્જ માટે ટ્રેડ નથી જ કરવાનો. શોર્ટ પોઝિશન જો 24,200 ધક્કો ખાય, રેડ કેન્ડલ બનાવે એટલે એના પછીનું 280નો એસએલ રહીએ અને આપણો આ 24,000 એક્ઝેક્ટ 24,000નો ટાર્ગેટ રહી, એટલે 60 પોઈન્ટ હારવા અને 200 પોઈન્ટ જીતો, 6 તેરી 18, એટલે 1:3 સમથિંગનો આવ્યો, 3.18 સમથિંગનો રેશિયો બને. તો કાલ આ એક જ ટ્રેડ પ્લાન કરી શકો, આના નહીં. હવે આ બોક્સની રિક્વાયરમેન્ટ ના હોય તો આ બોક્સને હું કરી દઉં ડિલીટ. ચાર્ટમાં આપણને નડે નહીં. સિમ્પલ તમે લોકો રેઝિસ્ટન્સ લેવલ એવી રીતે માર્ક કર્યું ને એવી રીતે યાદ રાખો, બરોબર. સો બહુ ઇઝી કરી દઉં હું ભાઈ, કોઈને હાર્ડ રાખવું જ નથી આપણે. સિમ્પલ ભાષામાં સમજાય ઈ જ શેર બજાર, અઘરું થાય શેર બજાર નહીં, ઈ છે શું? બનાવટ. તો ટૂંકી ટચ વાત હતી, સિમ્પલ મેં તમને લોકોને સમજાવી દીધું. 50 EMA 200 EMA નો સેટઅપ અત્યારે શું કામ ઇગ્નોર કરવાનો? કારણ કે માર્કેટ યાની આ રિટ્રેસ થાય. હવે તમને જો ડે ટાઈમ ફ્રેમમાં દેખાડું તો ગેમ સમજાઈ જાય. ડે ટાઈમ ફ્રેમમાં 200 EMA ક્યાં છે? અહીંયા ઉપર, બરોબર. એને રિટ્રેસ કરવા જાય છે તો કે હા, એને કરવાની જરૂર નથી, કારણ કે એને અડધેથી જ રિટ્રેસ કરીને માર્કેટ પડી ગયું. હવે શું કર કે માર્કેટને ટ્રેપ કરીને પડવાની ઈચ્છા છે, તો 50 EMA ક્યાંય ઈ ચેક કરો. તો 50 EMA તો પર માર્કેટ નીચેથી ઉપર રિટ્રેસ કરવા આવી ગયો. 200 EMA જેનો લીટો જે રહ્યો ને એ ઓલમોસ્ટ ક્યાંનો છે? 204નો. તો 200 એ માર્કેટ કાલે એકવાર જાય ને ત્યાંથી પડશે, આ મગજમાં રાખજો. કારણ કે 200 એ રેઝિસ્ટન્સ બનેલું છે, એટલે માર્કેટ કાલના દિવસમાં ટ્રાય એવી કરશે કે 200 જી આવે ત્યાંથી પડે. તો સેલિંગ નહીં, હું કાલે મારું પણ ખુદનું ગણિત એવું જ રહીએ કે ઓપ્શન બાયર તરીકે કાલે પ્લાન કરું, નહીં કે ઓપ્શન સેલરની જેમ. રેડી? ટૂંકું ટચ સિમ્પલ ગણિત છે આ. નિફ્ટી નીચે વાત આ થઈ ગઈ. બેંક નિફ્ટી આજે અંડર પરફોર્મન્સ રહ્યું, બરોબર છે, પણ બેંક નિફ્ટી તમે લોકો જોવા જાવ, અહીંયા આપણા જે 5 પાછળ ત્યાંથી સેજ પાછળ રહી ગયું છે. અહીંયા લાઈન કરી દઉં એટલે તમને લોકોનો વાંધોનું આ ટાર્ગેટ છે આપણો અને એન્ટ્રી લેવલ એ જ છે. રેડી? સો બેંક નિફ્ટી જે સેલ કરેલું હોય છે એ લોકો પ્રોફિટમાં તો ઓલમોસ્ટ હશે 1000 પોઈન્ટના, અને પછી પાછું અત્યારે 400-300 પોઈન્ટના એ પ્રોફિટમાં છે, બટ પ્રોપર એન્ટ્રી 55,555 બાદ જ છે, બરોબર. બસ આ માટે એટલું ઘણું. સેન્સેક્સની એક્સપાયરીમાં આપણે જોવું, બાકી આ એક રેન્જમાં જ છે. ગોલ્ડ સિલ્વરનો કાંઈ એનાલિસિસનો મતલબ નથી. જોવું હોય તો જૂના જે ચાર્ટ છે એ તમને લોકોને બતાવી દઉં. બટ આપણું કાલનું ગણિત નિફ્ટી એક જ, બીજું કાંઈ નહીં, બરોબર. આમાં ફર્સ્ટ ટાર્ગેટ આપણો ગોલ્ડ ઓલમોસ્ટ હિટ કરીને પછી નીચે આવે. અહીંયા બ્રેક ઇવનમાં પ્લાન કરી શકાય એક્ઝિટનો અથવા રી એન્ટ્રીનો. બટ હું આમાં હમણાં ટ્રેડ કરતો નથી. ડિસ્કશનનો મતલબ શું, લોંગ વ્યૂ જે છે એઝ ઇટ ઇઝ છે. છતાંય જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય નીચે કોમેન્ટ કરજો, તો ડેલી બેઝ ઉપર આના એનાલિસિસ પણ ફોકસમાં આપણે લેશું. રાતના અત્યારે ઓલમોસ્ટ થઈ ગયા છે 1:53, 2 વાગે વિડીયો અપલોડ થઈ જાય એવી હું આશા રાખું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.